વિદ્યાર્થી મિત્રોને ખાસ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. આજે શુક્રવાર એટલે આપણો અંગ્રેજીનો 9 વાગ્યાનો વર્ગ. ગયા વર્ગમાં આપણે ચેપ્ટર નંબર 5 પૂરું કર્યું. એક્સરસાઇઝ અધૂરી હતી, અડધી આપણે સૌ સાથે મળીને સોલ્વ કરી અને અડધી તમારા ઉપર છોડી હતી. એના જવાબો મેં તમને મોકલી આપ્યા છે. એટલે આજે સ્ટ્રેટ હવે આપણે ચેપ્ટર નંબર 6 ની વાત શરૂ કરી દઈએ. ચેપ્ટર નંબર 6 માં અગત્યના બે મુદ્દાઓ આપણે ચર્ચવાના છે. એમાંનો એક છે પ્રેપોઝિશન્સ અને બીજો છે ઇન્ટ્રોડક્ટરી ધેરનો ઉપયોગ. એટલે આજે બંને વસ્તુ આપણે લઈ નહીં શકીએ, બહુ સ્વાભાવિક છે. પહેલો મુદ્દો પણ કદાચ પૂરો ન થાય. એક્સરસાઇઝ જેટલી થાય એટલી, અથવા શરૂ થાય તો થાય, પણ શરૂ કરી દઈએ તાબડતોબ. પહેલો મુદ્દો આ ચેપ્ટરનો છે પ્રેપોઝિશન્સનો ઉપયોગ. પ્રેપોઝિશન્સ ગુજરાતીમાં આપણે એને નામ યોગી અવયવો કહીએ છીએ. ગુજરાતીમાં જે શબ્દો વપરાય છે એનું જો પૃથક્કરણ તમે કરો તો ખબર પડશે કે નામ યોગી એટલે નામ સાથે જોડાયેલું. યોગી એ સંસ્કૃતના યુજ ધાતુ પરથી આવેલો શબ્દ છે. અલબત્ત મારે સંસ્કૃત નથી ભણાવવાનું, પણ નામ યોગી એટલે નામ સાથે જોડાયેલો એવું એનો તાત્પર્ય છે, એમ કહેવા માંગુ છું. નામ એટલે શું? નામ એટલે વ્યક્તિનું નામ આવી શકે. પ્રોપર નાઉન ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ, આપણા વ્યક્તિના નામ. અને વ્યક્તિના નામ એટલે ખાલી વ્યક્તિ માણસના જ નામ એવું નથી. કોઈ સ્થળનું નામ હોય, કોઈ નદીનું નામ હોય, પર્વતનું નામ હોય. ફોર ધેટ મેટર પ્રાણીનું પણ નામ હોઈ શકે. લોકો પાળેલા કૂતરાના નામ રાખે છે. ખેડૂતો ગાય અને ભેંસ પાળેલા હોય તો એના પણ નામ રાખતા હોય છે, મેં જોયેલું છે. તો પ્રોપર નાઉન, વ્યક્તિવાચક નાઉન એટલે આપણા મનમાં એક ઇમ્પ્રેશન એવી આવે કે વ્યક્તિનું જ નામ, માણસનું જ નામ. એ સત્ય નથી. વ્યક્તિવાચક નામ એ સ્થળનું નામ પણ હોઈ શકે. બોટાદ એક શહેરનું નામ છે, તો એ પ્લેસનું નામ છે, પ્લેસનું નામ હોઈ શકે. મેં કહ્યું એમ નદી, પર્વત વગેરે વગેરે, હિમાલય છે, ગંગા છે, આ બધા પ્રોપર નાઉન વ્યક્તિવાચક નામ કહેવાય. એની સાથે આવે એ જ રીતે જાતિવાચક નામ સાથે આવે. એ રીતે દ્રવ્યવાચક નામ પણ હોઈ શકે. આ નામની સાથે જોડાયેલો અવયવ એટલે નામ યોગી અવયવ. નામ સાથે જોડાયેલો અવયવ એ કેવો? તો સાથે, વડે, પાસે, દૂર, અંદર, ઉપર, બહાર, આગળ, પાછળ, માટે, આ બધા જે શબ્દો છે એ ગુજરાતીમાં આપણે એને નામ યોગી અવયવ કહીએ છીએ, અને અંગ્રેજીમાં આ બધા શબ્દોને આપણે પ્રેપોઝિશન્સ તરીકે ઓળખીએ છીએ. આ પ્રેપોઝિશન્સ મેં ટેબલના ફોર્મેટમાં થોડાક તમને આપ્યા છે અર્થ સાથે આ ચેપ્ટરની અંદર. થોડાક એટલા માટે કે આપણે અંગ્રેજીના વ્યાકરણના શિક્ષણના પ્રાથમિક તબક્કામાં છીએ. આગળ વધશું ત્યારે ઘણા બધા પ્રેપોઝિશન્સ, અંદાજે 50 આપણે ભણવાના થાય કુલ મળીને. પણ અત્યાર પૂરતા આપણે એટલા બધા ભણવા નથી. જેની પ્રાથમિક તબક્કે આપણને જરૂર પડે એમ છે એ બધા પ્રેપોઝિશન્સનું મેં લિસ્ટ ટેબ્યુલર ફોર્મમાં, એટલે કે ટેબલના સ્વરૂપે આ વર્ડ ફાઇલની અંદર મેં આપેલું છે. હું હંમેશા કહેતો હોઉં છું, તમે ઘરે જોઈને આવજો, એટલે હોપફુલી તમે આ બધા શબ્દો જોયા હશે એના અર્થ સાથે. તો થોડા જે શબ્દો છે એ તમને વાત કરું તો ઇન અંદર, ઓન ઉપર, ઓવર એટલે પણ ઉપર, બિહાઇન્ડ પાછળ, નિયર પાસે, વિથ સાથે, સિમ્પ્લિફાઈડ અર્થ આપ્યું છે. બાકી તો એના વિશે બહુ વિસ્તારથી આપણે વાત વિથની તો ખાસ કરવાની છે. ફ્રોમ, થી, વિથ સાથે અથવા વડે, બિટવીન વચ્ચે, અમોંગ વચ્ચે,
આ બધા શબ્દો મેં આ કોઠામાં અર્થ સાથે આપ્યા છે, એ તમારે પાકા કરવાના હતા. હવે એ અવયવોના ઉપયોગની બાબતમાં એક મુદ્દો જે મેં ઉદાહરણો પછી નીચે વાત કરેલી છે મારી ગ્રામર બુકમાં, પણ જ્યારે આપણે રૂબરૂ ભણવા બેઠા છીએ તો એની વાત હું શરૂઆતમાં કરી દઉં. નામયોગી અવયવનો અંગ્રેજીમાં ઉપયોગ ગુજરાતીના ઉપયોગથી થોડો જુદો પડે છે. કઈ રીતે? આપણે બોલીએ છીએ ટેબલ ઉપર, ઓરડામાં, ખિસ્સામાં, મકાનની પાસે. તો આ બધા ઉદાહરણમાં તમે જોવો છો કે પ્રથમ નાઉન છે, ટેબલ ઉપર. તો પેલા ટેબલ છે અને પછી નામયોગી અવયવ, નામ સાથે જોડાયેલો અવયવ નામયોગી. ફરી યાદ દેવડાવું છું તમને, યુજ્જ ધાતુ પરથી આવ્યો છે શબ્દ યોગી, જોડાયેલું. તો ટેબલ ઉપર, તો ટેબલ સાથે જોડાયેલો આ ઉપર શબ્દ છે, એમાં નાઉન પહેલું આવ્યું ટેબલ, અને ત્યાર પછી આપણે ઉપર એવો અવયવ, એની સાથે જોડાયેલો અવયવ વાપર્યો. ખિસ્સામાં, તો ખિસ્સું પહેલું આવ્યું, એ સંજ્ઞા છે, નામ છે, અને માં એના અંતે આપણે લગાડેલું છે. મારા મકાનની પાછળ, તો મકાન પહેલું આવ્યું ને પાછળ શબ્દ અવયવ જે છે એ આપણે નાઉનની પછી, સંજ્ઞાની પછી મૂક્યો. અંગ્રેજીમાં આનાથી બિલકુલ અપોઝિટ છે. એટલે કે નામયોગી અવયવ પહેલો લેવાય છે અને ત્યાર પછી આપણે સંજ્ઞાનો ઉલ્લેખ કરીએ છીએ. એટલે આપણે ટેબલ ઉપર કહેવું હોય તો ગુજરાતીમાં પહેલું ટેબલ ને પછી ઉપર, પણ અંગ્રેજીમાં ઉપર શબ્દ માટે ઓન પહેલું લઈ અને પછી ધ ટેબલ લઈશું. ઓન ધ ટેબલ, ઇન ધ રૂમ, નિયર ધ હાઉસ, બિહાઇન્ડ ધ હાઉસ, ઓવર માય હેડ, એટ ધ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન ની પહેલા આપણે એટ મૂક્યું. નામયોગી અવયવ પહેલો આવે અને પછી નામ આવે. આ એક બેઝિક ડિફરન્સ આ બંને ભાષાઓનો છે, એ તમારે મગજમાં બરાબર બેસાડી દેવાનો છે. એ વાતને ધ્યાનમાં લઈ અને હવે આપણે એક પછી એક ઉદાહરણની વાત કરતા જઈએ. તમે જુઓ નીચે મેં 20 ઉદાહરણો આપ્યા છે અને એમાંનો પહેલો છે આઈ એમ ઇન માય રૂમ. ઇન માય રૂમ. તમે જુઓ રૂમ શબ્દ એ નાઉન છે, એના પહેલા આપણે ઇન લેવું છે, પણ વિશેષણ જે છે પોઝેસિવ એડજેક્ટિવ માય, એને આપણે દૂર ન કરી શકીએ. એટલે પ્રેપોઝિશનને આપણે એના પહેલા લીધું છે. રૂમ એ નાઉન છે, પણ એના પહેલા એનું જે વિશેષણ છે માય, એને ત્યાંથી હટાવી ન શકીએ, ત્યાં રાખવું જ પડે. એટલે આપણે ઇન પહેલા લીધું. આપણે ઇન ધ રૂમ કહી શક્યા હોત, પણ ઇન માય રૂમ કીધું છે. ઇન ધ રૂમ પણ બરાબર છે ને ઇન માય રૂમ પણ બરાબર છે, પણ રૂમની પહેલા માય કે ધ જે લીધો છે ને એના પહેલા આપણે ઇન મૂક્યું છે. ધ્યાન રાખજો, ઇન માય રૂમ, હું મારા રૂમમાં છું. બરાબર. રૂમનો ઓરડો એવું ગુજરાતી કરવાની કંઈ આવશ્યકતા નથી. આપણે એક્ઝેક્ટ એનું ગુજરાતી શું થાય એનાથી ઓછો મતલબ છે. આપણે તો મિનિંગ સમજાઈ જાય એ જ આપણો ટાર્ગેટ છે. યોર બુક્સ આર ઓન ધ ટેબલ બીજું ઉદાહરણ છે. યોર બુક્સ આર ઓન ધ ટેબલ. તો ઓન ધ ટેબલ જે છે એમાં ઓન પહેલું આવ્યું અને પછી ધ ટેબલ છે. આ જ દ્રષ્ટિએ તમે બીજા બધા નીચેના ઉદાહરણો છે એ ખાસ જોતા રહેજો. The chair is near the door. ચેર ક્યાં છે? Near the door. બારણાની પાસે છે. The cat is behind the door. Cat, બિલાડી. અને કેટ ના બોલાય, મેં તમને અગાઉ એ અંગે વાત કરેલી જ છે. CAT છે એટલે કેટ નહીં, કેટ. BAG, બેગ. PAT, પેટ. બરાબર છે ને? આ આપણે અગાઉ જોઈ ગયા છીએ. એટલે કેટ બોલીશું, કેટ નહીં બોલીએ. The cat is behind the door. કેટ ક્યાં છે? બારણાની પાછળ છે. We are under the ceiling.
આપણે ક્યાં છીએ? અંડર એટલે નીચે. તો અંડર ધ સીલિંગ, સીલિંગ એટલે છત, તમે બધા જાણો જ છો એ તો વી આર અંડર ધ સીલિંગ, આપણે છતની નીચે છીએ. This is the picture of an elephant. Of નો ઉપયોગ થયો નૂના નીનો. This is the picture of પછી an elephant. જુઓ એલિફન્ટ ની પહેલા એન મૂક્યું છે, આર્ટિકલ ધ આવ્યો તો અગાઉમાં, અહીંયા એન આવ્યો, ક્યાંક અ આવે, ક્યાંક માય યોર જેવા એના વિશેષણો આવે નાઉન ની પહેલા, આ બધું આવશે અને એના પહેલા આપણે પ્રેપોઝિશન મૂકીએ છીએ. તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એન એલિફન્ટ. આ એક હાથીનું ચિત્ર છે. ધ ટીચર ઇઝ વિથ હિઝ સ્ટુડન્ટ્સ. શિક્ષક કોની સાથે છે? વિથ હિઝ સ્ટુડન્ટ્સ. શિક્ષક વિદ્યાર્થીઓની, એમના વિદ્યાર્થીઓની સાથે છે. શિક્ષક એમના વિદ્યાર્થીઓની સાથે. તો વિદ્યાર્થી એ નાઉન છે, પણ એના પહેલા હિઝ આવ્યું છે, એને ત્યાં જ રાખી અને એના પહેલા વિથ મૂકીએ. વિથ હિઝ સ્ટુડન્ટ્સ. આઈ એમ રાઇટિંગ વિથ અ પેન્સિલ. વિથ અ પેન્સિલ. તમે જોશો કે આ વિથ નો બીજો અર્થ આવ્યો. ઉપર આપણે સાથે લીધું ને અહીંયા એનો અર્થ વડે લીધું. આપણે આગળ જઈને આ બધા પ્રેપોઝિશન જે ટ્રિકી છે, જે એકથી વધારે અર્થ ધરાવે છે અને એના ઉપયોગમાં બહુ સાવધાની રાખવાની જરૂર છે, એની આપણે આગળ વાત કરવાના જ છીએ. પણ અત્યારે સાધન તરીકે આપણે પેન્સિલનો ઉપયોગ કરીએ છીએ, તો એમાં પણ તમે જુઓ વિથ અ પેન્સિલ, પેન્સિલથી. હું પેન્સિલથી લખું છું. આઈ એમ રાઇટિંગ એ અત્યાર સુધી મેં ન ભણાવેલું વ્યાકરણ છે, બરાબર છે, પણ આટલું તો તમને સમજાય એવું છે. આગળ જોઈએ. The switchboard is between the window and the door. Between એટલે વચ્ચે, બેની વચ્ચેની વાત છે. The switchboard is. સ્વિચબોર્ડ ક્યાં આવેલું છે? તો between the window and the door. જુઓ between પછી કેટલું બધું આવ્યું. The window and the door. વિન્ડો પણ નાઉન છે ને ડોર પણ નાઉન છે. એકથી વધારે નાઉન પ્રેપોઝિશન પછી આ રીતે આવી શકે. તો with the window and the door. બારી અને બારણાની વચ્ચે છે. સ્વિચબોર્ડની વાત છે, લાઇટના બોર્ડની વાત છે. The principal is among the students. પ્રિન્સિપલ ક્યાં છે? among the students. વિદ્યાર્થીઓની વચ્ચે. આપણે હમણાં આ બધા પ્રેપોઝિશન્સ વિશે થોડી વધારે વાત કરવાના છીએ, એટલે અત્યારે આપણે ઉદાહરણો ખાલી ઝડપથી લઈ લઈએ છીએ. among the students. વિદ્યાર્થીઓની વચ્ચે. આઈ એમ ફ્રોમ બોટાદ. હું બોટાદ નો છું. આ ફ્રોમ તમે જો ઉપર કોઠામાં અગાઉ જો જોઈને આવ્યા હોય ને યાદ કરીને આવ્યા હોય, ખાલી જોવું જરૂરી નથી, યાદ કરીને અર્થ આવ્યા હોય આ બધાનો, તો ફ્રોમના મેં જાજા બધા અર્થ આપ્યા છે. થી, માંથી, પરથી, તરફથી, પાસેથી વગેરે વગેરે. તો હું બોટાદથી છું એમ નહીં કહેવાય. હું બોટાદ નો છું એમ કહેવા માટે ફ્રોમ આ રીતે વપરાયેલું છે. આપણે હમણાં એની વાતો કરવાના જ છીએ. ધ સ્કૂલ ઇઝ ફોર ધ સ્ટુડન્ટ્સ. સ્કૂલ કોના માટે છે? ફોર ધ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓના માટે છે. વિદ્યાર્થીઓને માટે કે વિદ્યાર્થીઓના માટે? ગુજરાતીમાં મને એક્ઝેક્ટ ખબર નથી. જે હશે તે. ને ન મૂકીએ તોય ચાલે, વિદ્યાર્થીઓ માટે મૂકી દઈએ તો પણ ચાલે. હા, ચાલી શકે. હા. પણ વિદ્યાર્થીને માટે કે વિદ્યાર્થીના માટે? ના, તો ઓ આવે છે શું? ને એટલે વિદ્યાર્થીઓને માટે. વિદ્યાર્થીઓને માટે. પણ માનો કે કોઈ એક વિદ્યાર્થી હોય તો શું કરીએ? તો વિદ્યાર્થી માટે આવશે. તો ને ના કશું જ નહીં આવે. પણ લઈએ છીએ આપણે ગુજરાતીમાં, તો લઈએ છીએ અને બંને લઈએ છીએ. મને તો એવું ધ્યાનમાં છે. વ્યાકરણની દ્રષ્ટિએ સાચું શું એ તમે ગુજરાતી વાળા વિચારજો. આઈ એમ લિસ્ટ કન્સર્ન. મારે એની સાથે કોઈ નિસ્બત નથી. અલબત્ત ગુજરાતી મારી માતૃભાષા છે, પણ એક્ઝેક્ટ શું આવે એવું ભણાવવાનું મારું કાર્યક્ષેત્ર નથી. એટલે આગળનું વાક્ય લઈએ. હું કેટલાક
કુટ પ્રશ્નો તમારી સામે મૂકતો જઉં છું ક્યારેક ક્યારેક વચ્ચે, મૂંઝવતા પ્રશ્નો તમારે વિચારવાનું. એ ધ મૂન ઇઝ અમોંગ ધ સ્ટાર્સ. ધ મૂન, ચંદ્ર ક્યાં છે? ચંદ્ર અમોંગ ધ સ્ટાર્સ, તારાઓની વચ્ચે છે. ધ મૂન ઇઝ અમોંગ ધ સ્ટાર્સ, સ્ટાર્સ તારાઓ. આઈ એમ ફ્રોમ અ રિચ ફેમિલી, આગલું વાક્ય છે હું ધનવાન પરિવારનો છું. વાત તો સાચી નથી હો, આ તો ખાલી વાક્ય છે. આઈ એમ ફ્રોમ અ રિચ ફેમિલી, હું એક ધનવાન પરિવારનો છું. These gift packets are for the guests, મહેમાનો. These gift packets, આ gift packets કોના માટે છે? For the guests, મહેમાનો માટે છે. I'm at the railway station now, આગલું વાક્ય છે આપણું ઉદાહરણનું, કે હું નાવ એટલે અત્યારે રેલવે સ્ટેશને છું. આ એટ નો ઉપયોગ હમણાં આપણે લઈએ છીએ, અને એટ નથી બોલવાનું, ખાસ ધ્યાન રાખજો. એટ, એટ નહીં, એટ. ભલે આપણે ઝૂમ પર ભણીએ છીએ, પણ મને લાગે છે આ સાઉન્ડ તમારા સુધી પ્રોપરલી પહોંચતો હશે. એટ, એટ નહીં, એટ. ફરી વાર કહું છું, એક્ઝેક્ટ ઉચ્ચારણ અને એ બધું એ સ્પોકન ઇંગ્લિશના કાર્યક્ષેત્રમાં આવે છે. અત્યારે આપણે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે થઈને ભણાવીએ છીએ. અને હા, એક બીજી વાત કહી દઉં કે અત્યારે આપણે સાવ પ્રાથમિક લેવલનું અંગ્રેજી ભણીએ છીએ. તમારી પરીક્ષા જો ઓગસ્ટ મહિનામાં કે હોય તો આપણે જો પરીક્ષાઓના પેપર્સ આપણા પાસે અવેલેબલ થાય અને ટેક્સ્ટ સ્વરૂપે અવેલેબલ થાય, શુદ્ધ ટેક્સ્ટ સ્વરૂપે, પછી એ પીડીએફ હોય ને ઇમેજ હોય ને પછી આપણે મારી મચડીને એનવિઝનથી ને વાંચીએ ને એ બધું નહીં, પણ જો શુદ્ધ સ્વરૂપે આપણી પાસે ક્યાંક અવેલેબલ હોય તો એની પણ તમને વાત કરવી પડશે. પણ એ પહેલા આપણે ઘણું બધું વ્યાકરણ ભણવાની જરૂર છે, કેમ કે વ્યાકરણ નહીં હોય તો અત્યારે એ હું પરીક્ષાની વાત કરું તો પણ બધું અર્થ વગરનું થાય. એટલે એ વખતે આપણે પરીક્ષા નજીક આવે ત્યારે કોશિશ કરીશું આવું કંઈ અવેલેબલ થાય તો એ પરીક્ષામાં કેવી રીતે તમને એ બધું ઉપયોગી થાય. પણ એના ફંડામેન્ટલ્સ જાણવા જરૂરી છે, એટલે અત્યારે આપણે અંગ્રેજીના ફંડામેન્ટલ્સ જાણીએ છીએ, અને સમય ઓછો પડે એટલે જ આપણે અઠવાડિયાના 2 દિવસ નક્કી કર્યા છે. આગળ લઈએ. માય મધર ઇઝ એટ ધ સ્કૂલ, મારા મમ્મી સ્કૂલ પર છે, સ્કૂલે છે. આઈ એમ એટ ધ કેશ કાઉન્ટર ઇન ધ બેંક. બેંક યાદ રાખજો, બેંક નહીં, બેંક, BANK છે, બેંક. આઈ એમ એટ ધ કેશ કાઉન્ટર ઇન ધ બેંક, હું બેંકમાં કેશ કાઉન્ટર પર છું. He was silent during the program. આ ડ્યુરિંગ શબ્દ હમણાં મેં તમને કીધો નથી, જે લિસ્ટની હું વાત કરતો હતો એમાં ડ્યુરિંગ પણ એક છે, DURING. ડ્યુરિંગ એટલે દરમિયાન. એટલે ડ્યુરેશન. He was silent during the program. પ્રોગ્રામ દરમિયાન એ સાયલન્ટ હતો, ચૂપ હતો, કંઈ બોલતો નહોતો. There were strange noises during the night. There were strange noises, વિચિત્ર અવાજો. આ બધા અઘરા શબ્દો થોડા વચ્ચે આવે ચેપ્ટરની અંદર, તો એને લગતી ફાઇલ મેં તમને સાથોસાથ ચેપ્ટર 6 ની સાથોસાથ શેર કરેલી છે, અઘરા શબ્દો વાળી ફાઇલ પણ. તો there were strange noises. નોઇઝ એટલે અવાજ, ઘોંઘાટ, વિચિત્ર અવાજો. ડ્યુરિંગ ધ નાઇટ, રાત્રિ દરમિયાન કેટલાક વિચિત્ર અવાજો આવતા હતા ભૂત બંગલામાંથી. તો આ 20 વાક્યો મેં તમને ઉદાહરણ તરીકે આપેલા છે, અને એ પછી આપણે એની કેટલીક અગત્યની વાતો કરવાની છે. આ જે બધા આપણે પ્રેપોઝિશન્સ જોયા ઉપર, એ પ્રેપોઝિશન્સમાંથી કેટલાક ટ્રિકી છે, મેં વાત કરી એમ, કેટલાકની આપણે સવિસ્તાર વાત કરવી પડે એમ છે. સવિસ્તાર એટલે અત્યારે જેટલી જરૂરી છે એટલી. બાકી તમારી જાણ માટે મારી ગ્રામર બુકના છેલ્લા 5 ચેપ્ટર 10 પ્રેપોઝિશન્સને સમર્પિત છે,
10 અગત્યના પ્રેપોઝિશન્સ એક ચેપ્ટરમાં બે એમ કરીને 5 ચેપ્ટરમાં મેં સમાવેલા છે, છેલ્લા 5 ચેપ્ટર્સમાં, અને એ અતિ અગત્યના છે. કેમ કે પ્રેપોઝિશન્સ એ બહુ અઘરો વિષય છે અંગ્રેજી ભાષાનો. દેખાય એટલા સિમ્પલ નથી, એ તો હમણાં તમને ખબર પડશે સિમ્પલ નથી એ, પણ એના વિશે અત્યારે જે હું કહીશ એના કરતાં પણ ખાસું વધારે વિસ્તારથી જાણવાની જરૂર હોય છે, જો તમારે સાચું, સારું અને ઉપયોગી અંગ્રેજી જાણવું હોય તો. એટલે છેલ્લા 5 ચેપ્ટર સુધી આપણે પહોંચવાના નથી, એ પણ મને ખબર છે, પણ હવે છે. ગ્રામર બુકમાં ટોટલ મારા 43 ચેપ્ટર્સ છે, એમાંના આપણે 6ઠ્ઠામાં છીએ અત્યારે. હવે ઉપરના વાક્યોનું નિરીક્ષણ કરતા કેટલીક બાબતો આપણને ખાસ નજરે ચડે છે, અને એમાંનો પહેલો મુદ્દો તો મેં તમને અગાઉ કહી દીધો કે ગુજરાતી અને અંગ્રેજીમાં નામ યોગી અવયવનો ઉપયોગ તદ્દન અલગ છે. ગુજરાતીમાં નામ પછી આપણે અવયવ મૂકીએ છીએ, અને અંગ્રેજીમાં પહેલો અવયવ અને પછી નાઉન મૂકીએ છીએ. એ વાત તો તમને કહી દીધી છે. એટલે એ પછીની બાબતો જે છે એની આપણે ધીમે ધીમે ચર્ચા કરતા જઈએ. પહેલો મુદ્દો એમાં છે કે ઓન અને ઓવર એ બંનેનો અર્થ ઉપર થાય છે. અલબત્ત ઉપર થાય એવા બીજા પણ શબ્દો છે, એના બધાના ઉપયોગ જુદા જુદા છે. અપ પણ છે, તમને ખબર છે, અપ એન્ડ ડાઉન, તો એ બધા ઉપયોગો અલગ અલગ છે. હવે અહીંયા આપણે અત્યારે ઓન અને ઓવર બેની વાતો કરવાના છીએ. પહેલા ઓન એટલે પણ ઉપર અને ઓવર એટલે પણ ઉપર, પણ છતાં બંનેના અર્થમાં એક બેઝિક ડિફરન્સ છે. ગુજરાતીમાં ભલે આપણને સરખું લાગે. ઓન એટલે સપાટીને અડીને હોય. દાખલા તરીકે આ મારું ડેસ્ક છે ને ડેસ્કની ઉપર મારું લેપટોપ છે. મારા લેપની ઉપર કમ્પ્યુટરનું કીબોર્ડ છે, તો એ મારા પગને અડે છે. લેપટોપ એ ડેસ્કટોપના બલકે ડેસ્કના ટોપને અડે છે. એટલે ટચ કરીને છે એટલે આપણે ત્યાં ઓન લઈએ છીએ. દિવાલ ઘડિયાળ દિવાલ પર છે એમ કેવું હોય તો ઘડિયાળ દિવાલને અડીને આપણે ટીંગાડીએ છીએ, એટલે ત્યાં ઓન ધ વોલ એમ કહેવાય. અને યાદ રાખજો, વોલ, વોલ નહીં, વોલ. અંગ્રેજીના સાચા ઉચ્ચારની હું વાત કરું છું. વોલ, WALL, વોલ, બરાબર. ઓન ધ વોલ, દિવાલ ઉપર, દિવાલને અડીને છે. તો જે અડીને છે એના માટે જ આપણે ઓન લઈશું. એનાથી અલગ ઓવર છે એ આપણે અડીને ન હોય ત્યારે લઈએ છીએ. દાખલા તરીકે હું અહીંયા બેઠો છું, મારા માથા ઉપર પંખો છે, પણ માથા ઉપર છે એટલે ઓન ધ હેડ ન કહી શકીએ આપણે. માથાને અડીને નથી, અધ્ધર છે. એટલે ઓવરનો આવા ઉપયોગ વખતે આપણે અર્થ, ગુજરાતી અર્થ કરી શકીએ અધ્ધર. અધ્ધર શબ્દ એ વધારે પ્રોપર છે એવા ઉપયોગ વખતે. તો મારા માથાની ઉપર છે એમ વ્યવહારિક રીતે આપણે બોલવાના છીએ, પણ ઉપર છે એટલે અધ્ધર છે એમ. એ અર્થમાં ઓવર. ઓવર એટલે અડીને ન હોવું જોઈએ. હું મારા માથા ઉપર મારો હાથ રાખું તો ઓન માય હેડ કહેવાય, પણ મારા માથાને અડીને નહીં, થોડો અધ્ધર રાખવું તો ઓવર માય હેડ કહેવાય. બ્રિજ નદી ઉપર બને છે તો નદીને અડીને નહીં, પાણીથી અધ્ધર, એટલે ઓવર ધ રિવર કહેવાય. સૂરજ આપણા માથાથી ઉપર છે, અડીને નથી. સૂરજ કોઈને અડીને ન હોઈ શકે. એવો ધગધગતો ગોળો છે, એનાથી સેંકડો કિલોમીટર દૂર હોઈને તમે ઓગળી જાઓ છો. એટલે ઓવર માય હેડ. બપોરના સમયે 12 વાગે બરાબર માથાને ઉપરના ભાગમાં સૂરજ આવી ગયો હોય તો આપણે એમ કહીએ કે ધ સન ઇઝ ઓવર માય હેડ, કે ઓવર અવર હેડ્સ એમ કહીએ. તો એ ઓવર એટલે અડીને નહીં, અધ્ધર, એ અર્થમાં છે. તમે કહેશો કે સાહેબ અપ એટલે શું?
તો એની ચર્ચા અત્યારે આપણે કરવાના નથી. અત્યારે આપણે ઓન અને ઓવરની જ વાત કરવાના છીએ. ગુજરાતીમાં પર અને ઉપર. ઉપર શબ્દ પણ આપણે આ ડેસ્ક ઉપર લેપટોપ છે એવું કહી શકીએ છીએ. એ બંને સરખા જ છે, સરખા જ છે, પણ ઉપર અને અધ્ધર કહીએ ને તો એમાં ડિફરન્સ આવે છે. ડિફરન્સ છે. બાકી પર અને ઉપર સરખું જ છે. હું ડેસ્ક ઉપર કે ડેસ્ક પર કહું એ બંનેનો અર્થમાં કોઈ ફેર નથી. બરાબર છે. પહેલું મારું વાક્ય છે ઉદાહરણનું, એમાં ધ બુક્સ આર ઓન ધ ટેબલ. બરાબર છે, બુક્સ ટેબલ પર છે. વી આર સિટિંગ ઓન ધ ફ્લોર. વિદ્યાર્થીઓ બધા બેઠા હોય, બેન્ચની વ્યવસ્થા ના હોય મારા ઘરના ક્લાસરૂમમાં, એટલે બધા ફ્લોર પર બેસે. હું જે ક્લાસ ચલાવું છું એ દરમિયાન દેખતા વિદ્યાર્થીઓની હું વાત કરું છું, તો એ ભોંયતાળીએ બેસે છે એટલે ઓન ધ ફ્લોર કહેવાય. ફ્લોરને અડીને બેસે, ઓન ધ ફ્લોર. બરાબર. ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ જેવો આવ્યું. ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. ઘડિયાળ, પેલી દિવાલ ઘડિયાળની વાત છે. ક્લોક એ દિવાલ ઉપર છે. તો આ રીતે આપણે ઉપર ઉપર અડીને છે એ જોયું. હવે જુઓ, નીચે ઉદાહરણ છે. ધ સીલિંગ ઇઝ ઓવર અવર હેડ્સ. સીલિંગ એટલે કે છત. છત આપણા માથાની ઉપર છે, પણ ઉપર એટલે હમણાં મેં કહ્યું એવા અર્થમાં ઉપર. આગળ જુઓ. ધ બ્રિજ ઇઝ ઓવર ધ રિવર. એની વાત હમણાં મેં કરી દીધી. બ્રિજ, પુલ. તમે એનું સ્પેલિંગ જુઓ, BRIDGE. આ હું જ્યારે આપણે મોબાઈલથી આ બધી ફાઇલો એક્સેસ કરીએ છીએ ત્યારે એક બહુ મોટી મર્યાદા એના સ્પેલિંગ ન જોઈ શકવાની આવે છે. જોઈ તો શકાય છે, પણ એ સ્ટ્રેટ અવે સિમ્પલ પદ્ધતિથી આપણે જોઈ નથી શકતા, અને કમ્પ્યુટરમાં એ બહુ ઇઝી થઈ જાય છે. એટલે હંમેશા હું કહેતો હોઉં છું કે મારી ફાઇલ એક્સેસ કરવાનું ઉત્તમ સાધન એ કમ્પ્યુટર છે. ચાહે ડેસ્કટોપ હોય, ચાહે લેપટોપ હોય, પણ એ કમ્પ્યુટર એ એનું ઉત્તમ સાધન છે, કેમ કે એના સ્પેલિંગ તમે જોઈ શકો. BRIDGE, બ્રિજ. એમાં ડી સાયલન્ટ છે, અને આમ જુઓ તો છેલ્લો ઈ પણ સાયલન્ટ છે. તમે જુઓ, BRIDGE, બ્રિજ. ધ બ્રિજ ઇઝ ઓવર ધ રિવર. બરાબર છે. પુલ નદીની ઉપર છે. ધ ફેન ઇઝ, જો ફેન નહીં, FAN છે એટલે ફેન હું બોલું છું, ફેન નહીં. ધ ફેન ઇઝ ઓવર અવર હેડ્સ. ઓવર માય હેડ છે. ઓકે. ધ ફેન ઇઝ ઓવર માય હેડ. આ પંખો છે એ મારા માથા ઉપર છે, પણ અધ્ધર એમ. બરાબર છે. તો આ ઓન અને ઓવરનો ડિફરન્સ છે એ આપણે જોઈ લીધું. નીચે બીજો કયો મુદ્દો છે જોતા જઈએ. બિટવીન અને અમોંગ. અને ક્યારેક અમોંગ સાથે અમોંગસ્ટ શબ્દ પણ બોલાય છે, બંને સરખા. AMONG, અમોંગ, અને એને ST લગાડી દો, AMONGST, અમોંગસ્ટ. બંનેનો અર્થ છે વચ્ચે, પણ બિટવીનનો પણ અર્થ વચ્ચે છે, અને છતાંય બિટવીન અને એમોંગ એમોંગસ્ટ એ જુદા પડે છે. કેવી રીતે જુદા પડે છે? તો બિટવીન જ્યારે બે બાબતની વચ્ચે હોય, ચાહે બે વ્યક્તિની વચ્ચે હોય, ચાહે બે વસ્તુની વચ્ચે કશુંક હોય કે કોઈ હોય, તો એના માટે આપણે બિટવીન કહીએ છીએ. તમે ઉદાહરણમાં પેલા વાક્યો જુઓ કે સ્વિચબોર્ડ ક્યાં છે, તો બે વસ્તુ બતાવી, ડોર અને વિન્ડોની વચ્ચે છે. ધ સ્વિચબોર્ડ ઇઝ બિટવીન ધ વિન્ડો એન્ડ ધ ડોર, એવું વાક્ય હતું. તો એ બેની વાત થઈ ને. વિન્ડો અને ડોર એ બે વસ્તુની વાત થઈ, અને એ બંનેની વચ્ચેની વાત થઈ એટલે બિટવીન લીધેલું છે. બરાબર છે. પણ અમોંગ એ બે થી વધારે વસ્તુઓની કે વ્યક્તિઓની વચ્ચેની વાત હોય ત્યારે આપણે જો ઉપરનું વાક્ય તમને યાદ હોય તો, ધ પ્રિન્સિપલ ઇઝ અમોંગ ધ સ્ટુડન્ટ્સ, એવું વાક્ય હતું.
આચાર્ય સાહેબ છે પણ કોની વચ્ચે છે? વિદ્યાર્થીઓની વચ્ચે. ચારે બાજુ ઘેરીને વિદ્યાર્થીઓ બેઠા હોય કે ઊભા હોય અને વચ્ચે પ્રિન્સિપાલ હોય. તો ધ પ્રિન્સિપલ ઇઝ અમોંગ ધ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓની વચ્ચે છે. એવી રીતે તમને યાદ હોય ધ મૂન ઇઝ અમોંગ ધ સ્ટાર્સ. એવું પણ આપણે ઉદાહરણમાં વાક્ય હતું. ચંદ્ર એ તારાઓની વચ્ચે છે. ઘણા બધા તારાઓ બધી બાજુએ છે અને એની વચ્ચે છે. તો એ રીતે અમોંગ છે. અમોંગ નું બિલકુલ સમાનાર્થી અમોંગસ્ટ છે. પણ અહીંયા અમે ખાલી અમોંગની જ વાત કરી છે. આ તો મનમાં આવી ગયું એટલે તમને સાથોસાથ કહી દીધું કે અમોંગ અને અમોંગસ્ટ એ બંને સરખા છે. બરાબર છે. જુઓ ઉદાહરણો નીચે આપ્યા છે. આઈ એમ બિટવીન અનિલ એન્ડ સુનિલ. મારી ડાબી બાજુએ અનિલ બેઠો હોય, જમણી બાજુએ સુનિલ બેઠો હોય ને હું વચ્ચે હોઉં. તો આ બે વ્યક્તિઓની વચ્ચેની વાત છે એટલે આઈ એમ બિટવીન અનિલ એન્ડ સુનિલ એવી વાત થઈ. બરાબર છે. તમને એ તો આપણે વાત થઈ ગઈ છે કે વ્યક્તિવાચક નામ સાથે આર્ટિકલ અ એન આવતો નથી. હે ને? અનિલ સુનિલ વ્યક્તિવાચક નામ છે એટલે અ કે એન આપણે ન લીધો. આગળ જોઈએ. ધ પ્રિન્સિપલ ઇઝ અમોંગ ધ ટીચર્સ. પ્રિન્સિપલ ક્યાં છે અત્યારે? શિક્ષકોની વચ્ચે. સ્ટાફ મીટિંગ ચાલતી હશે. શિક્ષકોની વચ્ચે છે. તો એ જાજા શિક્ષકોની વચ્ચે છે એટલે બિટવીન ના લઈએ. ત્યાં અમોંગ લીધેલું છે, લેવું પડે. આગળ જોઈએ. ત્રીજો ટ્રિકી પ્રપોઝિશન છે વિથ. વિથના 4 અર્થ તમારે ભણવાના છે પણ અહીંયા શરૂઆતમાં કયા કે સાથે અને વડે. જે બંને અર્થમાં આપણે વાક્ય પ્રયોગ કરેલો છે. ઉપર ઉદાહરણના જે વાક્યો છે એની અંદર સાથે અને વડે એ બંને અર્થમાં આ વિથનો ઉપયોગ થયેલો છે. અને વિથ આપણે જે ગુજરાતીમાં બોલીએ છીએ એ થ એટલો સ્પષ્ટ અંગ્રેજીમાં આપણે બોલવાનો થતો નથી. વિથ 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 થ લંબાવીને કે ભાર દઈને એ રીતે બોલાતો નથી. અને આમ જુઓ તો એક્ઝેક્ટલી થ એ છે પણ નહીં. વિથ. હવે એને શું ગણવું? થ કેવો કે ધ કેવો? એમ કહીએ કે બંનેની વચ્ચેનો કંઈક સાઉન્ડ છે. વિથ. બરાબર છે ને? આ બધી વાત તમને ગળે ઉતરતી હશે અને હું બોલી બતાવું છું એટલે તો. પણ ઝૂમ પર એ કેટલું સક્સેસફુલ હોય તમારા સુધી આ પ્રોપર સાઉન્ડ સાથે પહોંચવું એ મને ખબર નથી. ના આવે છે, પ્રોપર આવે છે. ઓકે, બરાબર છે. તો વિથ એટલે સાથે અને વડે એ બે અર્થમાં છે. અને આપણે જોયું તું સાથે એટલે કોઈ વ્યક્તિની સાથે અને વડે એટલે કોઈ સાધન વડે. તો એના ઉદાહરણ નીચે આપેલા જ છે, જોઈ લઈએ. નેહા ઇઝ વિથ હર મધર. નેહા ક્યાં છે ભાઈ? એની મમ્મી સાથે છે. વિથ હર મધર, એની મમ્મી સાથે છે અત્યારે. તો એમ છે. The farmer is cutting the crop with a sickle. ફાર્મર, ખેડૂત, એ ક્રોપ પાક લણે છે, કાપે છે. શાના વડે? તો સાધન. વિથ અ સિકલ. સિકલ એટલે દાતરડું. મેં અઘરા શબ્દોની ફાઇલ આપી છે, એની અંદર અર્થ સાથે આપેલું જ છે. વિથ અ સિકલ. દાતરડાથી, દાતરડા વડે. તમે થી કહો, વડે કહો, ગુજરાતીમાં બંને ચાલે છે. દાતરડાથી પાક કાપે છે કે દાતરડા વડે કાપે છે, એ બધું સરખું. ગુજરાતીમાં એકથી વધારે સમાનાર્થી શબ્દો આ રીતે હોઈ શકે. બરાબર છે. તો વિથ અ સિકલ. આપણે આઈ એમ રાઇટિંગ વિથ અ પેન્સિલ એવું ઉદાહરણમાં વાક્ય જોયું તો તમને યાદ હશે. હું પેન્સિલ વડે લખી રહ્યો છું કે હું પેન્સિલ થી લખું છું, બંને વાત સરખી જ છે. બરાબર છે. આગળ જોઈએ. તો આ બે અર્થ ઉપરાંત વિથના બીજા બે અર્થ છે. કયા બીજા બે અર્થ છે? વાળું અને પાસે. વાળું એટલે શું? વાળું એટલે ગુલાબના ફૂલ વાળો છોડ. પાવરફુલ કેમેરા વાળો મોબાઈલ ફોન. બે ખિસ્સા વાળો શર્ટ. સામાન્ય રીતે અત્યારે ચલણમાં નથી,
પણ મને ખબર છે બહુ એક સમય હતો કે ડાબે જમણે બંને બાજુ શર્ટમાં ખિસ્સું રાખતા એવું પણ ચલણ હતું. ટ્રેડિશનલી આ બધા કપડાની ફેશન બદલાયા કરે ને, બેલ બોટમ ને નેરો પેન્ટ ને એવું જાત જાતનું આવે છે. હવે તો ફાટેલા કપડાની ફેશન છે. એને હે ને? ડિઝાઇન કે હા, એ જે કહેતા હોય પણ હવે આપણા માટે તો એને તો ડિઝાઇન કે એમ. આપણે આ વાત હું એ કરતો હતો કે વાળું, બરાબર ને, બે ખિસ્સા વાળો શર્ટ, તો એ અર્થમાં, વાળાના અર્થમાં આપણે વિથનો ઉપયોગ કરીએ છીએ. અને પાસે, દાખલા તરીકે આપણે એમ કહીએ કે અલ્યા મારો ફોન ક્યાં ગયો, તો હવે જીતુભાઈ એમ કહે કે આ હચે છે તો મેં જોવા લીધો છે. ઇટ ઇઝ વિથ મી, મારી પાસે છે. તો વિથ મી, મારી પાસે છે. અહીંયા મી કેમ આવ્યું એ અત્યારે નહીં પૂછતા. આપણે વાત કરવાના જ છીએ, આગળ કર્મવાચક સર્વનામની વાત કરીશું એ વખતે એની વાત ચોક્કસ કરવાના છીએ. પણ અત્યાર પૂરતી આ વાક્ય ઉદાહરણ હું આપું છું કે ઇટ ઇઝ વિથ મી, મારી પાસે છે. મારી સાથે છે ન કહેવાય. જીતુભાઈ કહેશે કે તમારો ફોન મેં જોવા લીધો છે, તો ઇટ ઇઝ વિથ મી, એ મારી પાસે છે એમ કહેવાશે. તો એ અર્થમાં પાસે, અને એ અર્થમાં વાળું, જે મેં કીધું, બે ખિસ્સા વાળો શર્ટ, પાવરફુલ કેમેરા વાળો મોબાઈલ ફોન, બગીચા વાળું ઘર, ફળિયા વાળું ઘર, બગીચા વાળું તો ખબર નથી, બગીચાનો શોખ છે પણ હું રાખી નથી શકતો એવું બધું. પણ ફળિયા વાળું ઘર ન હોય તો હું સામાન્ય રીતે ખરીદું નહીં, એ મારી મેન્ટાલિટી હતી. પણ માણસોએ જિંદગીમાં કેટલા બધા કોમ્પ્રોમાઇઝીસ કરવા પડતા હોય છે. આગળ જોઈએ, ઉદાહરણ લઈએ આપણે. શું કે છે કે આઈ પરચેસ્ડ ફોન, મોબાઈલ ફોન. મેં એક મોબાઈલ ફોન ખરીદ્યો, પણ કેવો? વિથ અ પાવરફુલ કેમેરા. એક બહુ પાવરફુલ કેમેરા વાળો, બરાબર ને, પાવરફુલ કેમેરા વાળો મેં મોબાઈલ ફોન ખરીદ્યો. અહીંયા મેં શક્તિશાળી એવું લખ્યું છે, પણ હવે પાવરફુલ નું શક્તિશાળી એવું બધું ગુજરાતીની કઈ જરૂર નથી. માય મોબાઈલ ફોન ઇઝ વિથ નેહા. મારો મોબાઈલ ફોન નેહા પાસે છે. બરાબર છે, નેહા પાસે છે. તો એ અર્થમાં, એટલે આ વિથના 4 અર્થ તમે ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે. શરૂઆતમાં આપણે કહ્યું સાથે, વડે. વડે એટલે થી પણ લઈએ છીએ, પણ એ જુદું પાડવા માટે. સાથે, વડે, અને પછી અહીંયા આવ્યું પાસે અને વાળું. બરાબર. આ વિથની વાત કરી આપણે. હવે આવે છે ફ્રોમ. ફ્રોમ નું ગુજરાતી તમે જો ઉપર, થી, માંથી, પરથી, તરફથી, પાસેથી. અમુક વતનનો હોય તો અમુક સંસ્થાનો હોય, અમુક કોમ્યુનિટીનો હોય. કેવી રીતે? ઉદાહરણો પરથી વધારે તમને ખબર પડશે. જો જોઈ લઈએ. શું કહે છે પહેલું વાક્ય? This train is from ભાવનગર. આ ટ્રેન ભાવનગર થી આવેલી છે. પણ ફ્રોમ એટલે થી. આપણે ગુજરાતીમાં ભાવનગર થી છે એવું તો બોલતા નથી. જો ગુજરાતી કરતી વખતે હંમેશા જે ભાષામાં તમે એનું ટ્રાન્સલેશન કરો છો એના ચલણને જ ધ્યાનમાં લેવું પડે. હવે અહીંયા હું તમને એમ કહું કે ફ્રોમ એટલે થી, એટલે પછી એવું ગુજરાતી કરીએ કે આ ટ્રેન ભાવનગર થી છે, તો શોભતું નથી આપણી ભાષામાં. આપણે એમ જ કેવું પડશે કે ભાવનગર થી આવેલી છે કે આવે છે. જો વર્તમાન કાળની રેગ્યુલર એ ટ્રેન આવતી હોય એની સાદા વર્તમાન કાળના અર્થમાં વાત કરીએ તો ભાવનગરથી આવે છે અને ભાવનગરથી આવી છે પૂર્ણ વર્તમાન કાળ કહેવાય, પણ એની વાતો અત્યારે નહીં કરીએ. પણ ફ્રોમ એટલે થી, બરાબર છે. આ રીતે કોઈક સ્થળેથી. પછી આગળ જુઓ, બ્રિંગ ધ બુક ફ્રોમ ધ ડ્રોઅર. અહીંયા માંથીનો અર્થ આવ્યો. ડ્રોઅર એટલે ખાનું. બ્રિંગ ધ બુક, ચોપડી લાવો, પુસ્તક લાવો. ક્યાંથી લાવવાનું છે? ફ્રોમ ધ ડ્રોઅર,
ખાનામાંથી. હમણાં આવ્યું હતું થી, અથવા તમારે જે ગુજરાતી એનું કરવું હોય એ ઉપર ટ્રેનની બાબતમાં જે મેં ઉપયોગ કર્યો એવો. અહીંયા માંથી એવા અર્થમાં છે, બરાબર. પરથી પણ આવી શકે. ટેબલ ઉપરથી પુસ્તક લાવવાની વાત હોય તો બ્રિંગ ધ બુક ફ્રોમ ધ ટેબલ. ટેબલ પરથી, ટેબલના ટોચ પર પડેલી છે તો પરથી, અને એના ખાનાની અંદરથી હોય તો અંદર, ખાનામાંથી. તો પરથી, માંથી, આ બધા અર્થમાં ફ્રોમ લેવાય. જો આગળ આવ્યું, રિમૂવ ધ ડસ્ટ ફ્રોમ ધ ટેબલ. ડસ્ટ એટલે ધૂળ. રિમૂવ, હટાવો, દૂર કરો. રિમૂવ ધ ડસ્ટ ફ્રોમ ધ ટેબલ. ટેબલ પરથી ધૂળ હટાવો, સાફ કરવાની વાત છે, બરાબર છે. આગળ, બાય સમ ગ્રોસરી આઇટમ્સ ફ્રોમ ધ ગ્રોસરી શોપ. ક્યાંથી ભાઈ ગ્રોસરી આઇટમ્સ લાવવાની છે? ફ્રોમ ધ ગ્રોસરી શોપ, કરિયાણાની દુકાનમાંથી. જો હમણાં ખાનામાંથી આવ્યું એમ કરિયાણાની દુકાનમાંથી, બરાબર છે. તો માંથીના અર્થમાં પણ આવ્યું. પછી તમે જુઓ, ધીસ વોચ ઇઝ અ ગિફ્ટ ફ્રોમ માય અંકલ. હવે અહીંયા ફ્રોમ એટલે તરફથી એવો અર્થ છે. આ ગિફ્ટ જે છે એ મારા કાકા તરફથી આવેલી ભેટ છે. આવેલી શબ્દ અંગ્રેજીમાં ક્યાંય નથી, પણ તો પણ આપણે મૂકવો પડશે જે ગુજરાતીનું, આ વાક્યનું સાચું ગુજરાતી કરવું હોય તો. જુઓ નીચે આપ્યું જ છે ને, મળેલી કે આવેલી કે એવું જે કંઈ આપણે ઉમેરીએ તે. તો ધીસ ગિફ્ટ ઇઝ ફ્રોમ માય અંકલ, તો કોઈ વ્યક્તિ તરફથી, એવા અર્થમાં પણ ફ્રોમ આવ્યું. થી, માંથી, તરફથી, પરથી. જુઓ આ બધો, બરાબર છે. હવે તમે કોઈ ગામના છો, શહેરના છો, કોઈ સંસ્થાના છો, કોઈ કમ્યુનિટીના છો, તો એ બધાના અર્થમાં પણ ફ્રોમનો ઉપયોગ થાય છે. કેવી રીતે? જો ઉદાહરણ લઈએ આપણે. આઈ એમ ફ્રોમ ધ MD શાહ વિદ્યાલય. બોટાદની એક જાણીતી શિક્ષણ સંસ્થા છે, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ છે, MD શાહ વિદ્યાલય. તો ત્યાંનો કોઈક વિદ્યાર્થી અમારી સ્કૂલમાં કોઈ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવા આવ્યો હોય અને પૂછીએ કે ભાઈ ક્યાંથી આવે છે ભાઈ, એટલે એ કહેશે કે આઈ એમ ફ્રોમ ધ MD શાહ વિદ્યાલય. તો હું MD શાહ વિદ્યાલયનો છું. ગુજરાતીમાં એમ કેવું પડશે. એક સરખું ગુજરાતી આ ફ્રોમનું થઈ જ નહીં શકે. અને ફોર ધેટ મેટર કશાનું નહીં કરવાનું. આપણી ભાષામાં જે ચલણમાં હોય એ પ્રમાણે એનું ગુજરાતી કરવાનું છે. તો હું MD શાહ વિદ્યાલયનો છું. વિદ્યાલય તરફથી ભાગ લેવા આવેલો છે એમ કહી શકે. પણ સીધું સાદું વાક્ય આવું કે હું MD શાહ વિદ્યાલયનો છું, તો અહીંયા નો એવું પણ આપણે ગુજરાતી કરીએ. કોઈ એક શબ્દને પકડી નહીં રાખવાનો. મેં એમ કહ્યું છે કે થી, માંથી, પરથી, તરફથી, પાસેથી, એટલે આ સિવાયનું ન આવે એમ પકડી નહીં લેવાનું. આમાં નો પણ આવ્યું. હું MD શાહ વિદ્યાલયનો છું એમ કહી શકાય, બરાબર છે. આગળ જુઓ, આઈ એમ ફ્રોમ બેંગોલ. હું બંગાળનો છું. આપણે કોઈ આપણા રાજ્યની વાત કરીએ, પેલી સંસ્થાની વાત કરી હતી, હવે આપણા દેશ કે ગામની પણ વાત કરી શકીએ. હું અમદાવાદ ગયો હોય, ક્યાંથી આવ્યા છો, તો હું કહું આઈ એમ ફ્રોમ બોટાદ. બોટાદનો છું, બોટાદથી આવેલો છું, જે અર્થ કરીએ. મિસ્ટર સ્મિથ ઇઝ ફ્રોમ ઇંગ્લેન્ડ. મિસ્ટર સ્મિથ ઇંગ્લેન્ડના છે અથવા ઇંગ્લેન્ડથી આવેલા છે, કંઈ પણ આપણે કહી શકીએ. આઈ એમ ફ્રોમ અ બ્રાહ્મણ કમ્યુનિટી. હું એક બ્રાહ્મણ કુટુંબનો છું. આઈ એમ ફ્રોમ અ બ્રાહ્મણ કમ્યુનિટી. અમારે આ કાયમનું છે. તમને તો હજી તમારા સુધી જે અવાજ પહોંચ્યો હોય તો ઓછો પહોંચ્યો હશે, પણ મારે તો આગળનું બોલવાનું અટકાવી દેવું પડે અહીંયા. આઈ એમ ફ્રોમ અ બ્રાહ્મણ કમ્યુનિટી. હું બ્રાહ્મણ કમ્યુનિટીનો, હું બ્રાહ્મણ સમુદાયનો, એટલે જ્ઞાતિ આપણે કહીએ છીએ એનો છું, એવું કહી શકાય. જે પોતાની જ્ઞાતિનો ઉલ્લેખ, આ તો ઉદાહરણ આપ્યું છે. તમે તમારી જ્ઞાતિની વાત કરવા માંગતા હોય, જરૂર પડે ક્યાંક, ભગવાન કરે ને ક્યાંય જરૂર ન પડે,
ખરું ને? કેમ કે કાસ્ટ અને ક્રીડના બેઝ પર જે અમાનવીય ભેદભાવ આ દુનિયામાં થાય છે એનો હું ભુક્તભોગી છું. એટલે હું એમ કહીશ કે જિંદગીમાં ક્યારેય કોઈ કાસ્ટનો, કોઈ રિલિજનનો ઉલ્લેખ કરવો જ ન પડે તમારો તો બહુ સારું. પેલું કે છે ને, હું માનવ, હું માનવી, માનવ થાવ તો સારું, તો ઘણું. કોનું છે? રવિ છે કે નહીં? રવિ नाजिर કોનું છે? ચાલો, કોણ કહેશે? नाजिर नाजिर હા, अपन को आवड़ता है, अपन को आवड़ता है એટલે પૂછું છું. બાકી છે ગુજરાતી ભાષાની વાત. ઉમાશંકર હું જોશી. માનવી માનવ થાવ તો ઘણું. કોનું મૂળ વાક્ય છે આ? કોને ત્યાં કોણે આપેલું છે? ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશીનું છે. બરાબર છે. તો આ રીતે ફ્રોમની વાત કરી, આગળની વાત કરીએ. ફોર એટલે માટે અને સુધી એવા બે અર્થ છે. માટે અને સુધી. માટે એટલે ભાઈ કોના માટે કઈ વસ્તુ છે એ અર્થમાં માટે. ધીસ કમ્પ્યુટર ઇઝ ફોર મી. આ કમ્પ્યુટર મારા માટે છે. બરાબર ને? ધીસ સ્વીટ ઇઝ ફોર મી. આ મીઠાઈ મારા માટે છે. તો એ ને માટે એ અર્થમાં આવ્યું. અને બીજો એનો અર્થ સમયના સંદર્ભમાં આવે છે. શું કીધું મેં? સુધી. હું મારા ઘરે અથવા તો હું ઓફિસમાં, કોઈ તમને પૂછે તમે 12 વાગે ગયા હોય ને તમે ઓફિસમાં ક્યારથી છો? તો કે હું 1 કલાકથી છું. તો કલાકથી એના માટે ફોર એન અવર, કલાકથી. બરાબર ને? અહીંયાથી આવ્યું, કલાકથી. એ સમયના સંદર્ભમાં છે. બરાબર છે? તો સમયના સંદર્ભમાં આ રીતે ફોર આવે છે. ફોર એન અવર, ફોર 15 મિનિટ્સ. I teach you for an hour. હું 1 કલાક સુધી હું તમને ભણાવું છું. 1 કલાક ભણાવું છું એમ કહી સીધી ભાષામાં 1 કલાક ભણાવું છું. તો I teach you for an hour. હું 1 કલાક ભણાવું છું. બરાબર છે? તો ફોર એ અહીંયા સમયગાળો બતાવવા માટે. ફોર એન hour, 1 કલાક માટે. ફોર અ વીક, 1 અઠવાડિયા માટે, 1 અઠવાડિયા સુધી. તો એ સમયગાળો બતાવે છે. અને અગાઉ કીધું ફોર એ માટે એવા અર્થમાં. તો બંને અર્થમાં ફોરનો ઉપયોગ છે. અને હું જે કહું છું કે આ બે અર્થમાં છે એટલે બીજા અર્થમાં નથી એમ નથી કહેતો. પણ અત્યારે આપણે આટલું જ ભણવાનું છે. એક લક્ષ્મણ રેખા દોરી દેવી પડે છે કે આથી વધારે નથી ભણવાનું આપણે અત્યારે ફોર બાબતમાં. બાકી પેલા જે 10 પ્રેપોઝિશનની છેલ્લા 5 ચેપ્ટરમાં હું વાત કરું એમાં ફોર પણ આવી જાય છે. અગત્યના જે 10 પ્રેપોઝિશન્સ છે જેના વિશે ખૂબ ડિટેલમાં તમારે ભણવું જરૂરી ગણાય તો એમાં આ ઇન, ઓન, વિથ, ફોર આ બધું આવી જાય છે. અબાઉટ, એવા બધા. અત્યારે વાત કરીએ જી સીન્સ પણ આવે. હું ના સમજી શક્યો તમારી વાત. ઇટ્સ પણ આવે એમ બાજુ ગયો મારો. ઇટ્સ એમ પૂછે છે કે ઇટ્સ પણ આવે એમ. નહીં, સીન્સ. સિન્સ આવે છે. બિલકુલ સાચી વાત છે. સિન્સ આવે છે. પણ સિન્સ અને ફોર એ બંનેની છે ને ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળના સંદર્ભમાં વાત કરવી પડે એવું છે. અત્યારે હું કહીશ તો એ વાક્ય બહુ અઘરું થઈ જશે. એ અર્થમાં જરૂર આવે છે પણ એ કેટલાય પ્રેપોઝિશન મેં વાત કરી ને શરૂઆતમાં કે આપણે કુલ મળીને લગભગ 50 પ્રેપોઝિશન્સની વાત ખરેખર તો ભણવી જોઈએ. એમાં સિન્સ ચોક્કસ છે, એ વાત એમની સાચી છે. સિન્સનો અર્થ પણ થી થાય છે, પણ સિન્સ અને ફોરમાં ડિફરન્સ છે. ફોર એ સમયગાળો બતાવે છે, ટોટલ સમય બતાવે છે, અને સિન્સ એ ટોટલ સમયગાળો નથી બતાવતો પણ ક્રિયા શરૂ થયાનો પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે. દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન પોઈન્ટ ઓફ ટાઈમ એન્ડ ડ્યુરેશન ઓફ ટાઈમ. સમયગાળો અને બલકે કોઈ ક્રિયા શરૂ થયાનું સમય બિંદુ એ બંને જુદી વાત છે. પણ એની વાત અત્યારે કરવા રહીશું તો અગત્યની વાત રહી જશે એટલે આપણે આગળ ચલાવીએ. પણ એમની વાત સાચી છે કે સિન્સ પણ એક છે જે This chocolate is for નેહા. આ ચોકલેટ નેહા માટે છે, ભલે રે આપણા માટે નથી જ રહી.
આઈ એમ એટ ધ ગાર્ડન ફોર એન hour. અહીંયા બે prepositions નો ઉપયોગ થયો છે. આઈ એમ એટ ધ ગાર્ડન, હું ગાર્ડન પર છું, અને ફોર એન hour, એક કલાકથી. એકચ્યુઅલી ગ્રામરના મૂળ સિદ્ધાંતો પ્રમાણે આ વાક્ય પરફેક્ટ નથી, પણ પરફેક્ટ વાક્ય હું તમને આપી ન શકું અત્યારે, કેમ કે એ આપવા જાઉં તો બીજું ઘણું બધું સમજાવવું પડે. એટલે અત્યારે તો આપણે આ ખોટું વાક્ય તમારે સાંભળીને તમારે હા પાડી દેવાની છે. અત્યારે તમારે એમાં શું ખોટું છે એ તમને ખબર નહીં જ હોય, પણ તમારે જાણવું જ નથી અત્યારે. ના આ વાક્ય ગાર્ડન માં આવે ને. આઈ એમ એટ ધ ગાર્ડન, નહીં, એ વાત નથી. હું આખું બીજું કહું છું. એ આખું ગ્રામરની વાત છે, એ આખા કાળની વાત છે, અને એ તમારા દિમાગમાં ના હોય, અને નથી તો સારું છે. આઈ એમ એટ ધ ગાર્ડન ફોર એન hour, એક કલાક સુધી. આઈ વોઝ એટ ધ ગાર્ડન છે, સોરી, આઈ એમ નથી. હું બગીચે એક કલાક સુધી હતો. હું બગીચામાં કહું કે બગીચે કહું, બંને ચાલે. તો આ આપણે વાત કરી ફોરની, બરાબર છે. કેટલો ટાઈમ બચ્યો છે? વાગી ગયા બસ 3 મિનિટ ની વાર. 10 વાગી ગયા. છેલ્લા એટ ની વાત કરી દઈએ આપણે. એટ એ ટ્રિકી પ્રેપોઝિશન છે. એટ એટલે અમુક સ્થળે, પણ અમુક સ્થળે એટલે એક્ઝેક્ટ અમુક સ્થળે નહીં. કોઈ મોટા સ્થળના કોઈ નાના હિસ્સામાં તમે હો તો એમાં તમે એટનો ઉપયોગ કરી શકો. દાખલા તરીકે રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશને તમે છો એમ કેવું હોય તો રેલવે સ્ટેશન એક્ઝેક્ટલી ક્યાં? ટિકિટ બારી પાસે, પ્લેટફોર્મ પર, ટ્રેનના ડબ્બામાં, વેઇટિંગ રૂમમાં, કેન્ટીનમાં, ક્યાં? રેલવે સ્ટેશન આ બધા ભાગ છે, બહુ મોટું સ્થળ છે, પણ એમાં ક્યાં? દાખલા તરીકે સ્કૂલ. તમે એમ કહો કે આઈ એમ એટ ધ સ્કૂલ, તો સ્કૂલમાં ક્યાં? ક્લાસરૂમમાં, સ્ટાફ રૂમમાં, લાઇબ્રેરી રૂમમાં, કમ્પ્યુટર રૂમમાં, ઓફિસ રૂમમાં, પ્રિન્સિપલની ઓફિસમાં, રમતના મેદાનમાં, કઈ જગ્યાએ? સ્કૂલના ઘણા બધા ભાગ છે, અને એ ઘણા બધા ભાગમાંથી તમે એક્ઝેક્ટલી ક્યાં છો એ નથી કહેવાના. તમારે તો સામેવાળાને એટલું જ કહેવાનું છે કે હું સ્કૂલમાં છું, આઈ એમ એટ ધ સ્કૂલ. પણ એ વખતે સોરી, ત્યાં ઇન કરતા એટ વધારે સારું. આઈ એમ એટ ધ રેલવે સ્ટેશન, એટ ધ બસ ડેપો, એટ ધ સ્કૂલ. આઈ એમ એટ હોમ, હું ઘરે છું, પણ ઘરમાં ક્યાં? ઓસરીમાં, ફળિયામાં, રૂમમાં, ડ્રોઈંગ રૂમમાં, બેડરૂમમાં, કિચન રૂમમાં, ક્યાં? અગાશી પર, કઈ જગ્યાએ? એક્ઝેક્ટ નથી કહેતો. મોટા સ્થળે છું ક્યાંક, એ બતાવે છે એટ. બરાબર છે? તો એટ નો પહેલો ઉપયોગ તો આ કે કોઈ મોટા સ્થળે તમે છો અને એ મોટા સ્થળમાં એક્ઝેક્ટલી ક્યાં છો એનો ઉલ્લેખ તમે નથી કરતા. તમે એટ ધ રેલવે સ્ટેશન કહો છો કે એટ ધ સ્કૂલ કહો છો, તો એમાં એક્ઝેક્ટલી ક્યાં, મેં હમણાં તમને વાત કરી એ પ્રમાણે, એ તમે નથી કહેતા, એટલે ત્યાં આપણે એટ નો ઉપયોગ કરીએ છીએ. આઈ એમ એટ ધ રેલવે સ્ટેશન, આઈ એમ એટ સ્કૂલ, એટ હોમ વગેરે. બીજો એટ નો ઉપયોગ છે કોઈક નાના સ્થળે, પણ એક્ઝેક્ટલી એની ઉપર નહીં. આપણે ગુજરાતીમાં કહે ને કે હું બારણા પાસે છું, તો એ પાસે માટે પણ આપણે એટ લઈ શકીએ. નિયર કહી શકીએ, નો ડાઉટ. હું બારીએ છું, આપણે નથી કહેતા હું બારણે છું, બારીએ. તો બારીએ એટલે એટ ધ વિન્ડો. એમાં તમે ઓન ન લઈ શકો ને, તમે બારીની ઉપર ચડીને નથી બેસી ગયા, ઓન નહીં લઈ શકાય, એની નજીક છો. તો એવું નજીક, એ નૈકટ્ય બતાવવા માટે પણ આ એટ પ્રેપોઝિશન વપરાય છે. આઈ એમ એટ ધ વિન્ડો, એટ ધ ટિકિટ વિન્ડો, એટ ધ ડોર, એટ ધ વિન્ડો, એટ ધ કેશ કાઉન્ટર. કોઈ પૂછે કે ક્યાં છો, કે બેંકમાં. પણ બેંકમાં ક્યાં છે? મેનેજરની ઓફિસમાં છે, ક્યાં છે એક્ઝેક્ટલી? તો કે એટ ધ કેશ કાઉન્ટર, કેશ કાઉન્ટર પર છું. અહીંયા પર શબ્દ ગુજરાતીમાં આપણે વાપરીએ છીએ.
તો એવા અર્થમાં પણ આપણે at નો ઉપયોગ કરીએ છીએ. એક તો આ મોટા સ્થળની વાત કરી એ, અને બીજું આવું નાનું સ્થળ કે જેના ઉપર નહીં પણ એની પાસે, એવા અર્થમાં at નો ઉપયોગ થાય છે. જો ઉદાહરણો જલ્દી જોઈએ. આઈ એમ એટ હોમ, હું ઘરે છું. માય મધર ઇઝ એટ ધ સુપરમાર્કેટ. માય મોમ છે, મધર નથી લીધું. માય મોમ ઇઝ એટ ધ સુપરમાર્કેટ. એ સુપરમાર્કેટ પર છે, પણ સુપરમાર્કેટમાં એક્ઝેક્ટલી ક્યાં છે એ નથી કીધું. આગળ જુઓ. હુ ઇઝ એટ ધ ડોર? બારણે કોણ છે? બરાબર છે. એટલે બારણે કોણ છે એટલે બારણા પાસે કોણ છે, તમે સમજી શકો છો. વૈદેહી ઇઝ એટ ધ ટિકિટ વિન્ડો. વૈદેહી ક્યાં છે? ટિકિટ વિન્ડો પર છે. તો એટ નો એક ત્રીજો ઉપયોગ છે સમય બતાવવા માટે. એટ, હા સુઈ જાઓ તમ તારે, હું મારું કામ બતાવું છું. એટ સમય બતાવવા માટે પણ વપરાય છે. એટ 10 o'clock, એટ 7 o'clock, એટ 7:30. બરાબર છે. એવી રીતે કેટલાક બીજા પ્રયોગ પણ છે. એટ નાઇટ. એટ નાઇટ, નાઇટમાં એ સમય જ બતાવે છે ને. એટ નૂન, મધ્યાહને, તો એટ એમાં પણ આવે છે. તો નૂનમાં, નાઇટમાં એમાં પણ આવે. 4 વાગે, 5 વાગે, 5:30, 5:15 એવા સમય બતાવવા માટે પણ આપણે એટ નો ઉપયોગ કરીએ. આ એટ નો ત્રીજો ઉપયોગ છે. બરાબર છે. જો અહીંયા છે જ. I was at my office at 6 o'clock. 6 વાગે હું ઓફિસ પર હતો. 6 વાગે, બરાબર. The sun was over our heads at noon. બપોરે સૂરજ અમારા માથા પર હતો. તો at noon આવ્યું છે. મને લાગે છે આપણે અટકી જવું પડશે અહીંયા. આપણે ઓવર અને અંડરની વાત આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. નેક્સ્ટ ટાઈમ એટલે આપણે મળીશું હવે આવતા મંગળવારે મળીએ ત્યારે આ ચેપ્ટર આપણે આગળ ચલાવીશું. ઇન ધ મીન ટાઈમ આજે જેટલું પણ ચાલ્યું એ અંગે જો તમારા દિમાગમાં કોઈ સવાલ હોય તો આપણે લઈએ અને વાત આપણી પૂરી કરીએ. મેં મારા લેપટોપને તો બંધ કરવાનો હુકમ કરી દીધો. બહુ કહ્યાગરું છે, તરત બિચારું બંધ થઈ જાય. શુક્રવારે નહીં? કેમ આજે મંગળવાર? કયો વાર આજે છે? શુક્રવાર છે. આજે આજે શુક્રવાર.